રાજા પરીક્ષિત 10મા સ્કંદની અંદર જિજ્ઞાસા જાગી છે. આપે મને સૂર્ય અને ચંદ્ર વંશના રાજાઓની કથા કહી. ચંદ્ર વંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા સંભળાવો, જે મારા ઈષ્ટદેવ છે. રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા છે. રાજન, આ ચતુર્થ દિનની સંધ્યા છે, તમે અન્ન જળ કશું લીધું નથી. થોડોક સમય આપું છું, ફલાહાર કરી લો. રાજાએ કીધું, નહીં, ભગવાન કૃષ્ણ મારા ઈષ્ટ દેવ છે, જેમને ગર્ભની અંદર મારી રક્ષા કરી હતી, તેમની આ સુંદર મજાની કથા છે. હવે તો ભૂખ અને તરસ ક્યાંથી લાગે? અને મહારાજ, જીવવાના 7 દિવસ, એમાંય તમે કહો છો કે આ ચોથા દિવસની સંધ્યા થઈ ગઈ, હવે વધ્યા 3. યાદ રાખજો, જીવનની અંદર દરેકે 7 જ દિવસમાં મરવાનું છે. થાય એટલું ભક્તિનું બાથું બાંધી લેજો, કેમ કે સોમ થી રવિવારના 12 નો બીજો કોઈ વાર આવવાનો નથી. આ 7 વારની અંદર જ તમારે ને મારે એક દી જવાનું છે. રાજાને જિજ્ઞાસા થઈ, સુખદેવજી મહારાજને આનંદ થયો. રાજન, તમે ભગવાનની કથામાં નૈષ્ઠિક રતિ થઈ છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રીન પુનાતિઃ ભક્તારં બુચ્ચકં શ્રોત્રો
સદપાદ સલિલ યથા સદપાદ સલિલ યથા. વાસુદેવની કથાનો પ્રશ્ન વક્તાને, પ્રશ્ન કરતાને અને સાંભળનાર એમ ત્રણેયને પાવન કરે છે. જેમ તેમના ચરણનું જળ એટલે કે ગંગા પવિત્ર કરે છે, તેમ આપણને પાવન કરે છે. પૃથ્વી ઉપર અસુરોનો ભાર વધ્યો. કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંઘ, અગાસુર, બકાસુર, વૃષવાસુર, વ્યોમાસુર ઇત્યાદિ રાક્ષસો વધવા લાગ્યા. મથુરામાં દેવકની પુત્રી દેવકીના વસુદેવજી સાથે લગ્ન થયા. બધી જ વિધિ થઈ, દાયજો પાયો. કન્યાને વિદાય કરવાની વેળાએ રથ તૈયાર થયો. રથમાં વસુદેવ અને દેવકી બેઠા છે અને ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાના કાકાની પુત્રી દેવકીને ખૂબ જ પ્રેમ કરતો હતો. બેનને અતિશય પ્રેમ કરતો. બેનનો પ્રેમ અને ભાઈનો પ્રેમ એ તો અતૂટ છે. કંસ બંનેને વડાવવા જવા તૈયાર થયો. આજે સારથી હું બનીશ. રથ તૈયાર થયો. રથની લગામ, ઘોડાની લગામ હાથમાં લઈ કંસ એને હાંકવા લાગ્યો છે. રથ આગળ ગયો, મથુરાથી પસાર થયો. આગળ જતા આકાશની અંદરથી ઘોર નાદ થયો છે. કંસ, તું જેને પોતાની બહેન માને છે, જેને લઈ અને જઈ રહ્યો છે, તેનો 8મો ગર્ભ તારો નાશ કરશે. આટલું જે આકાશવાણીમાં સંભળાયું, કંસની આંખો ફરવા લાગી. તરત જ ઘોડાની લગામ મૂકી કંસ રથમાંથી નીચે ઉતર્યો. મ્યાનમાંથી તલવાર કાઢી અને પોતાની બહેન દીકરીના ગળા પાસે લાઈ મૂકી દીધી. વસુદેવે કીધું, ઘોરે શું લેવા સ્ત્રી હત્યાનું પાપ તારા માથા ઉપર લે છે? હત્યારો ના થા, એનો 8મો ગર્ભ, 8મું બાળક તને મારવાનું છે ને. જા, હું તને વચન આપું છું, એને જેટલા બાળક થશે એ બધા હું તને સોંપી દઈશ, પણ તારી બહેનને ન મારીશ. કંસને યોગ્ય લાગ્યું. રથના પૈડા, ઘોડાના પગલા પાછા ફળ્યા મથુરાની તરફ. દેવકી અને વસુદેવને લઈ જઈ કંસે કાળાગ્રહની અંદર બંધ કરી દીધા છે. પિતાજીને ગમ્યું નહીં. પિતાજીએ કંસને ઠપકો આપ્યો. એમને પણ કાળાગ્રહની અંદર કંસે બંધ કરી દીધા અને પોતે મથુરાનો રાજા થઈ અને બેસી ગયો છે. આ બાજુ કાળાગ્રહની અંદર દેવકીજીને પ્રથમ ગર્ભ રહ્યું. બાળક આવ્યું. વસુદેવજી લઈ કંસને આપ્યાયા. બીજું ગર્ભ રહ્યું, કંસને આપ્યાયા. ત્રીજું. આ પ્રમાણે 6 ગર્ભ સુધી કંસને આપ્યા. દેવતાઓ મળી વિચાર કરે કે ભગવાન ક્યારે આવશે? જ્યાં સુધી મનુષ્યના પાપનો ભાર ન વધે ત્યાં સુધી ભગવાન આ સંસાર ઉપર જન્મ લેતા નથી. આટલા બધા અસુરો, આટલા બધા દાનવો, આટલા બધા દૈત્યો આ સંસારમાં છે. હે પ્રભુ, ક્યારે વધારશો? નારદજીને થયું, લાવો કંસના પાપનો ભાર વધારી આવીએ. નારદજી ગયા કંસના રાજમહેલમાં. જઈ અને કીધું કે કંસ, આ બાળકો રમે છે કોણ છે? તો કે ભાણિયા છે. દેવકીના ગર્ભથી થયેલા સંતાનો છે. અરે રે કંસ, તું પેલાની માયાને જાણતો નથી. પરમાત્માની માયા ખૂબ અપરંપાર છે. કેમ? કેવી રીતે? સમજાયું નહીં? નારદજીએ કીધું, આ 8 પાકડીઓ વાળું ફૂલ પકડ. આમાંથી મને ગણીને બતાય કે 8મી પાખડી કઈ.
નારદજીએ બીજી પાકડી પકડી, ત્રીજી પકડી, વારા પરથી કંસ ગણતો ગયો. કંસને સમજાઈ ગયું કે ભગવાન ક્યાંથી 8 ની ગણતરી ચાલુ કરશે એનું કઈ નક્કી નથી. એ જ સમયે કંસે પાછી તલવાર હાથની અંદર લીધી અને મામા મામા કરતા જ્યાં 6 ભાણિયાઓ આંગણાની અંદર રમતા હતા એ 6 એ 6 ના એ દુરાચારી કંસે ધડ મસ્તકથી અલગ કરી નાખ્યા. પાપનો ભારો વધવા લાગ્યો, વૈકુંઠ ધ્રુજવા લાગ્યું. નારાયણે માયાને બોલાવી અને કીધું કે આ 7મો ગર્ભ છે એ દેવકીજીના ઉદરમાંથી માયા વડે તમે એ ગર્ભના પતનને કરી અને રોહિણીજીના ગર્ભમાં મૂકી આવજો. તમે યશોદાજીના ગર્ભમાં રહેજો, હું દેવકીજીના ગર્ભમાં આવીશ અને વસુદેવજી મને લઈને આવશે. તમારે પાછું મથુરામાં આવવાનું છે. કંસના કાળનો ભવિષ્ય બાકી અને તમારે હે માયાદેવી નીકળી જવાનું છે. ભગવાનની આજ્ઞા થઈ. શેષ નારાયણ 7મા ગર્ભ સ્વરૂપે દેવકીજીના ઉદરમાં ગયા. દેવકીજીના ઉદરમાંથી માયા વડે રોહિણીના ઉદરમાં પહોંચ્યા છે. 7મા ગર્ભના સમાચાર સાંભળ્યા એટલે કંસને થયું કે આ 6 બાળકોને મારી નાખ્યા. એની ચિંતામાં લાગે છે કે બેનને ગર્ભ પ્રસવ થઈ ગયો છે. હવે બરાબર ચોકી પહેરો મજબૂત કરી દો. હવે કોઈ પણ જાતની ખોટ ન રહે. કંસ સતેજ થઈ ગયો છે. આ બાજુ 8મું ગર્ભ રહ્યું. ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ આપણી કથામાં આપણે કરાવીએ તે પૂર્વે થોડીક સૂચનો લઈ લઈએ. એક, આવતીકાલે સાંજે ગોવર્ધન પૂજા છે અને મટકી ફોડવાનું. પહેલા મટકી ફોડવાનું થશે, માખણ ચોર લીલા થશે જે 10 થી 10:30 ઉજવાશે અને 11:30 વાગે ગોવર્ધન લીલા થશે. ગોવર્ધન માટે આપ સર્વે ઘરેથી શક્ય બને ઘઉં લેતા આવજો અને ગોવર્ધનજીને અન્નકૂટ ધરાવવાનો છે તો અન્નકૂટ માટે પ્રસાદ લેતા આવજો. બીજું, આજે ભગવાન કૃષ્ણનો જન્મ કરાવીએ તે પૂર્વે ગાયોના દાન જેને પણ આપવાની ઈચ્છા હોય, ગઈકાલે આપણે સૂચન આપ્યું હતું કે આવતીકાલની કથામાં બધાએ ગાયોના દાન કરવાના છે. લાયા છો ને બધા ગાયો? ક્યાં બાંધી છે? બહાર? હવે અહીંથી ઈશારા કરે, વાહે બાંધી છે. તો 101 રૂપિયા આપણે ગાયદાન નિમિત્તે રાખીએ છીએ. અને બીજું, શક્તિ ન હોય તો અહીંયાથી ઝોલી પણ ફેરવવામાં આવશે. બરોબર? એમાં પણ જેને જે પણ કંઈ દાન અર્પણ કરવું હોય તે દાન અર્પણ કરી શકે છે. ગાયોના દાનમાં 101 રૂપિયા. દયા કાકી એક નામ. ચાલો ઓછામાં ઓછી કેટલી ગાયો આપવાની? પેલા પાછળ એક જણ જતા રહો, વચ્ચે ત્યાં આગળથી નામ